જો ગઈસ આ લોકો કેમ હસે છે એ તો મને પણ નથી ખબર, પણ કંઈક એકદમ યુનિક રીતે મૂક્યા છે આપણા ઘરમાં. ઝાડની અંદર જોઈ. ગુડ મોર્નિંગ સિયા. જય બેહર મહાદેવ. શું કરે છે સિયાસ? બસ પૂજા કરી. નહીં ધોઈને રેડી થઈ ગયા છે ગાઈસ, અને પૂજા થઈ ગઈ છે. અને આજે તો સોમવાર છે ને તારે? સિયા એવરી સોમવાર રહે છે તો એને ફાસ્ટ છે. અને મેં મારા માટે મગ છે, અને મગ પણ બાફે છે ને. જો ગાઈસ અહીંયા મગ પણ બાફે છે અને સ્પ્રાઉટ પણ છે મારા માટે. તો પછી હું નાસ્તો કરી લઉં. અને આજે જવાનું છે અમારે મહેસાણા. અરે હીરબેન શું કહો છો તમે? હા હા શું છે? 3 ઈંડા છે. એ જ છે. ક્યાં છે? આ રે માડો જો અહીંયા. ચપ્પલ પહેરવા? ના ના વાંધો નહીં. ક્યાં છે? વાવ દેખાય? જો ગાઈસ એકદમ યુનિક રીતે મૂક્યા છે આપણા ઘરમાં. ઝાડની અંદર. ઝાડની અંદર જોઈ શકો છો ગાઈસ. નીકાળતા ના હોય હીરબેન? તો એને કહી દેવાનું માળીને. જો ગાઈસ બોલો 3 ઈંડા છે ને આસે કોમેન્ટ કરો. મને લાગે છે આ બધી ચકલીઓ ના હોઈ શકે. આજે આપણા ઘરની ઉપર છે એ જોઈ રહી છે ક્યાંક. જો ગાઈસ જોરદાર કહેવાય ને આપણા ઘરે. કેટલું મસ્ત અને કેટલી એકદમ જોરદાર કલા છે માળો બનાવવાની. તે જોયું? જોરદાર. તો પછી એકદમ ફાઇન રીતે માળો બનાવે છે ગાઈસ. એના મનમાં બી એવો વિચાર આવ્યો છે ને કે મારે એગ્સ માટે કે મારા બચ્ચા માટે માળો બનાવો. હા તો ગાઈસ જુઓ છો પ્રાણીઓમાં પણ કેટલી વિચારવાની ક્ષમતા હોય છે. એ પણ એમના બાળકોનું કેટલું વિચારે છે ગાઈસ. તો આ બધું છે ગાઈસ. તો ગાઈસ ચલો જો આજે આપણે હેલો ગાઈસ જોઈ શકો છો રસોડામાં કંઈક થઈ રહ્યું છે. ગરમા ગરમ શું બનાવી રહ્યું છે આ બધું? આ મમ્મી શું બનાવવાનું? મમ્મી તલની. હા એટલે તાર સોમવાર હે ને તારે ખબર અને માતાજીને આપણે રોજ ગોળી ધરાવીએ છીએ ઓકે. હા હા તો અત્યારે મહેસાણા જવું. મમ્મી કે લાય હું ફટાફટ બનાવી દઉં. માતર બનાવો છો કે ચીકી કે એવું કે કહેવાય? માતાજી. ઓકે ગાઈસ જો માતર બનાવવામાં આવે છે માતાજીને ધરાવવા માટે. અને સિયાને પણ આજે સોમવાર છે હે ને સિયા? તો હર મહાદેવ તમને બધાને. જો ગાઈસ અહીંયા મમ્મી કૃષ્ણ ભગવાન માટે સાફ કરો છો? અચ્છા ઓકે પાણી ધરાવો છો. કડુલો ભરવાનો કાનાનો. ઓકે ગાઈસ જો કાનાનો ગળુલો ભરીએ છીએ. અને સાથે સાથે ત્યાં આપણે જો ગાઈસ અહીંયા ભગવાનને દીવા થઈ રહ્યા છે. જો આજે કાનાજીના કેટલા મસ્ત ફાઇન વસ્ત્રો પહેરાવે છે. અમારા લકીભાઈ કે છે રોજ એકના એક ના પહેરાવો, તો મમ્મી છે ને હવે ડેલી અલગ અલગ પહેરાવે છે ને. લકીભાઈ યુએસએ બેઠા બેઠા જોવે છે તો કહે છે કે મમ્મી એકના એક ના પહેરાવો. કાનાજીને એમને વધારે છે તો એ રોજ ટિપ્સ આપે છે. એ પ્રમાણે ટ્રાય કરી છે. હા જો ગાઈસ મમ્મી રોજ અમારે જ્યાં જમવાનું હોય પ્લેટફોર્મ ત્યાં મમ્મી એક દીવો મૂકે છે. અગરબત્તી પણ કરે છે. અને અહીંયા સિયા બનાવી રહી છે માતાજીનો થાળ બનાવે છે જેમાં પ્રસાદી છે. જો ગાઈસ અહીંયા દીવો થઈ ગયો છે ફાઇનલી આપણો. અને હીરબેન ક્યાં ગયા છે? શું કહો છો હીરબેન? હા ગાડીની બહાર જ છે આઈ થિંક સો. ના અંદર છે ને. ગાડી નીકાળો, પાણી બોટલ લઈ લો. કેટલી વાર છે? તમે તો બહુ વાર લગાડી યાર. માર તો પતી ગયું છે. તો હવે નીકળીશું. મહેસાણા જવાનું છે આપણે ખબર છે? તો મહેસાણા જવાનું છે અમારે થોડા કામથી. તો મહેસાણાનો વિડીયો પણ મૂકીશું જ્યાં જઈશું શું કરીશું બધું જ ગાઈસ. અને જો બાજુમાં કામ ચાલુ છે ગાઈસ ઘરનું તો આખો દિવસ અવાજ આવતો ને અહીંયા પણ અવાજ આવે છે. મને લાગી બાજુમાંથી અવાજ આવે છે પણ રિયલ અવાજ અહીંયા જ આવે છે. અરે મને લાગી બાજુમાં મશીન ચાલુ છે કે શું. જો गाइस पोपट हो गया इनका, इन अंदर घूम ही नहीं रहा गाइस. क्या गाइस 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 रसोड़े में क्या हो रहा है गाइस? માતાજી બોલો કુકડી પાસે. ઓકે ગાઈસ સુગંધ સારી આવે છે. માતાજીની આજે બને છે સુખડી, કાલે બને તો શીરો, હલવો, હાંડવો જે કહો તમે કહી શકો છો. ને આજે બની રહી છે માતાજીની મસ્ત મસ્ત સુખડી. સુગંધ સારી આવે છે ગાઈસ. એની સુગંધ આવે છે ને. હા હા શું સુગંધ આવે છે ને સિયા. આપણે ઉત્તરાયણમાં નહીં આવતી પેલી ચીક્કી ખાઈ એવી. ચીકી જેવું છે ને પ્રિયા. હા બહુ મસ્ત સ્મેલ આવે છે. અને વિડીયો પણ આવી ગયો છે, અપલોડ થઈ ગયો છે. ના જોઈ તો જોઈ લેજો.
ડેલી બ્લોગ આવે છે આપણે. એ સિયા સિયા મમ્મી બોલાવે છે. આવે સિયા. વાટકી લા કાઢો બેટા વાટકી દબાવો. વાટકી આપો ને દબાવવા માટે. હા જો સાઈડમાં કરી જાડી કરો પતલી. મીડિયમ એકદમ મીડિયમ ના પતલી ના જાડી હે ને સિયા. હા બરાબર. જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ ચીક્કી રેડી છે. મમ્મી સ્પેશિયલ ચીક્કી ગાઈસ. વાહ નહીં તો હતો હા તરાયો કે ના જો ગાઈસ હું ભગવાનને હવે થાળ ધરાવવા જાઉં છું. ચલો સિયા. લાઈ સવા જય માતાજી જય શ્રી કૃષ્ણ. ગાઈઝ મમ્મી ને પલક બેને ગાવાનો શોખ છે. એની ટાઈમ રડતી રાત હોય તો ગાવા માટે. માતાજી બોલાવ કે જમવાયા ઓને નાગબાઈ માતરે મારી પ્રેમની થાળી બાવા ધરીને માતા ભોજન ધરાવું ભોજન કરો ને નાગબાઈ માતરે મારી પ્રેમની થાળી. ચલો ગાઈસ માતાજી આવી જશે અને હાલ મમ્મી માતાજીનું મસ્ત ગીત ગાઈ લીધું એનું જમવા માટે આવે એટલા માટે. અને હીરબેન ચકાચક રેડી થઈ ગયા હો. નહીં ધોઈને રેડી થઈ ગયા હો. ફેસ વોશ લગાવી હોય ને પાછું એવું. અરે રે સો સેડ ગાઈસ ફેસ વોશ પતી ગયું. સિયું ચલો આપણે જઈશું. ચલો સિયા તમે પણ પ્રસાદી લઈ લો. ચલો તમને બતાવ સિયા શું કરે છે. અરે સિયા શું કરે છે તું. પોતું નથી મૂકું પ્રસાદી લઈ લે. ચલો ગાઈઝ મમ્મી પ્રસાદી આપે છે સિયાને. અમદાવાદ કે સોરી મહેસાણા જવા માટે રેડી છો ગાઈઝ. ચલો ફટાફટ બેસી જાઓ. સિયા મસ્ત જો બોટલ લઈ લીધી છે. એ બેન તો બધા પહેલા બેસી ગયા. ગાઈઝ જોઈ શકો છો. આવું કઈ રીતે બની શકે. જાતે કરીને નાખ. અરે ના મને થોડી ખબર હતી કે ત્યાં જશે. મેં તો ના એક આઈડિયા ખસેડ જ ગમે તે. એ તો મેં આઈડિયા કર્યો તો. ફાઇલ લઈને આવશું ગાઈઝ. જો આપણું બુલેટ ને ઓલા આજે સાથે સાથે પડ્યું કેટલું મસ્ત લાગે. આમ જોવાની મજા જ આવી જાય. કંઈક અલગ જ આંખોને સુકૂન મળે ગાઈઝ. બાય ધ વે સુકૂનથી યાદ આવી કે અંદર કંઈક ભૂલી ગયા છે તો લેવા માટે જઈએ છીએ. ચાલો સિયા આપણે ક્યાં જવાનું છે. જો ગાઈઝ ડોરમાં સિયા દેખાય છે ને હું પણ દેખાઉં છું ગાઈઝ. અમે મહેસાણા જઈએ છીએ. બતાવીશું મહેસાણાનો સફર ક્યાં કરીશું કરીશું. જો ગાઈઝ અમે લોકો બેસી ગયા છીએ અને મહેસાણા જઈ રહ્યા છીએ. લાગે યાર. સિયા ફરીથી ડરી ગઈ છે. ઓ વિયા અરે છે, સિયા. હવે તો માણસોથી નહીં. કરોડિયાથી વિયાય. તાણે કરોડિયાથી વિયા હેલો સિયા આપણે ક્યાં આવ્યા છે જરા જણાવી દો ને. જમવા માટે ક્યાં જમવાનું છે આપણું. મગનલાલ પા. જો ગાઈઝ આપણે આવ્યા ગયા છે મહેસાણામાં એકમાત્ર મગન કાકા છે મગનલાલ ભાખરીવાળા. તેઓ આવ્યા છીએ. ગરમી તડકો બહુ છે. હેડો તાન તમને લઈ જાઉં. જો ગાઈઝ જમવા આવી ગયા છીએ મગન કાકાને કયો. સિયા તને ભાખરી શાક ભાવે છે. બસ તાણે આપણે ખાઈ લઈએ. શેની સબ્જી ખાવી છે. જો આજનું મેનુ શું છે ખબર છે. આખા દહીંની કઢી છે, લસણિયા બટેકા છે, સેવ ટામેટા શાક, દેશી ચટણી. શું થયું હોય પેટ ના ભરે ને યાર. ખાવાનું છે તમારે અંદર. એ જ ને. સિયા શું કહે છે બોલો. લસણિયા બટેકા, સેવ ટામેટા, મિક્સ સબ્જી, દેશી ચણા, દાળ, ભાત, ભાખરી, પાપડ, સ્પેશિયલ દહીં, વાટકી. ઓહો આટલું બધું મોટું એક ગોળ વાટકી. એક ઘી સિયા માટે સુખડી આવે ખાતી રહી. આપણે વેટણો કરાવી દઈએ. ચલો સિયા જમી લો. આટલું જ જમવાનું આપણું. જમવાનું જોડે લઈને ફરીએ ને આપણે. સર્વિસ બહુ ઓછી સારી છે અહીંયા. બહુ આવતા નહીં જલ્દી. ચો ગાઈસ અચ્છા એવું છે.
ફટફટાઈ દે. જો મમ્મી ડીશ ખોખ્યા ખકડાય કરે કોઈ આંબળી લે અમારી ગામ લઈ લો શ્રીખંડ. આ લીધો હો ગાઈસ જે આવે આપણે લઈ લઈએ ને. જો ગાઈસ મમ્મીને લાગી છે ભૂખ. હવે પેટમાં ખાડા બોલે છે. સોરી શું બોલે પેટમાં? બલાડા બોલે, ખાડા ના બોલે ગાઈસ. જો આપણો ઓર્ડર આવી ગયો છે. બિલાડા બોલે ના મમ્મી ઘડી ઘડી આવશે નહીં મજા. જો ગાઈસ જમવાનું આવ્યું. એ તો વાંધો ચલો ગાઈસ જમવા બેસી ગયા છીએ તો જમી લઈએ અને મળીએ આગળ જઈને. તમે ડીમાર્ટમાં જવાનું છે, થોડા નાના મોટા શોપિંગ કરવાના છે. દેખો ગાઈસ મહેસાણા આવો અને ડીમાર્ટમાં ના આવો એવું બને નહીં. સિયા મેડમ શું લે છે ખબર નહીં, પણ અમારે જવાનું છે ડીમાર્ટમાં, થોડી ઘણી શોપિંગ કરવાની છે. તો ચલો કરી નાખીએ શોપિંગ. શું ના પહેલાં એટલું તો ખતમ કરીએ પછી કેવું રહે છે. લઈ લો લેવું તો સોજી લો, રવા લો, ઇડલી લો, સંભાર લો, ચા નાસ્તો પાપડ જે લેવું લઈ લો. હો ઉત્તમ સોજી એટલે ઉત્તપમ બનાવવા માટે કે બનાવવામાં ઉત્તમ કંપની ઉત્તમ તો આપણે ઉત્તમ, ગેસ sorry, ઉમેટા ઉત્તમ. નાખ્યો વારી ડબ્બો ભરીને મૂકું. પતંજલિનું લીધું. પતંજલિ ડાબર હારું આવે ને. ये ना ले हमको नाश्ता ले तो नाश्ता नहीं। अरे चिप्स नहीं खानी तेरे को? आता नहीं तो अरे इसमें ऑयल अच्छा नहीं आता ना इसलिए ये क्रंच है हैवी फ्राई तो मसाला वाला हाँ सिंपल लो. लेनी हो तो ये वाली लो, ये वाली सॉल्टेड. आ लेना पड़े। ये भी लेना पड़े, ये भी लेना पड़े, जो लेना पड़े लेना पड़े. ये नहीं मम्मी ये अच्छी रहेगी. दो ही रखो अभी. चलो जो गाइस सिया ले लीजिए कोला. આ હારું આ મમ્મી સ્ટ્રોંગ આવે આ કોક कोक माइल्ड आवे कोक. માઇલ્ડ હોય. पास्ता પાસ્તા લેવાનું પડે આની કે वास्ता नहीं लेने का. दावत जीरा है, थम्स अप है, पेप्सी है, कोक है, फैंटा है और क्या है सिया है. क्या कर रही है देखो भाई. सियादार पीवाय के जूस नो सीक्रेट ચોકલેટ તો લઈ લો ખાલી. સિક્રેટ ના કહેવાય ને હા પણ નહીં તો એ બેન તો એવું જ કહેશે કઈ બી વસ્તુ લેશે ને તો કે આ પડી જ છે. આ પણ પડી જ છે. પડી જ છે કે પડી ઈડ શું ના કરાડી કરો, બધું વાત પડી જ છે, બધું પડી જ છે. એ બેન તો કહેશે गमे लेते हैं। पड़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. क्या है એમ કો આ સ્ટ્રોબેરી ફ્લેવરનું આ લઈ લઉં स्ट्रॉबेरी फ्लेवर आवा मळे ડેટોલનું ડેટોલ गाइस बिल बन चुका है और बीजू बिल क्या गाइस बिल बनी गયું છે. હવે અમે ઘરે જઈએ છીએ. મેણ આવો એટલે મોંઘું જ પડે गाइस. देखो गाइस मेरे लिए आ गया है आइसक्रीम और इधर दूसरा भी बन रहा है गाइस. खाते खाओ। कुल्फी खाती? માં તો જ ખવાય બીજું ના ખવાય. कुल्फी ना खा। चलो हीर बेन मम्मी ये बैठ कही लीधो. મારે સોફ્ટી ના ખવાય એટલે મારે अच्छा आज उपवास है ना खवाय. ट्रॉली भरेगी तो गाइस ट्रॉली भरेगी. કેટલાનું બિલ બન્યું? બોલાય છે બોલાય નહીં, બોલો તો ના બોલ. કેટલાનું બિલ બન્યું बाकी रह जाए तो बदल लेना। એ આરામથી. 13,000 क्या तेरा डब्बा हीरा छक्का हो। नहीं तो सस्ता भगवान कर रहा मोल का શું ભાવ કરે? 2400. देखो गाइस आ गए हम लोग शॉपिंग करके. તડકો કેવો છે યાર. ચલો મમ્મી હવે ડીમાર્ટની મોજ. ડીમાર્ટ આવો એટલે મોંઘું જ પડે છે ને આપણે. આરામથી આવે. જો ગાઈસ આખી ડીકી ભરાઈ ગઈ છે. હજુ તો સામાન આવે છે, હજુ તો અડધી બાકી છે. જો ગાઈસ પેટ્રોલ પંપે લાઈન જુઓ પડે એના કટકા ને અમારે તો પેટ્રોલ નહીં પણ વધો નહીં બંકા કોઈ પાછા પડે મારે. ત્રણ દાળ અઠવાડિયું ગાડી નહીં હેડે કોઈ પોણી નાખીને હેડશું બૂમ પડાય છે આગળ નહીં પકડ દેશે ને આપણે આરામથી. હવે દે ખાલી ગાડી નહીં સિયા
પેલા હનુમાન દાદા ભરાઈ દે પૂરું હા હનુમાન દાદા જો તેલ ભરાઈ દે જો ગાઈસ પેટ્રોલ પંપના ન્યૂઝ આવ્યા છે, તમે લોકો સાંભળી જ લીધા હશે અત્યાર સુધી. તો જો આ ભીડ છે પેટ્રોલ પંપ, મહેસાણાની ભીડ, અમદાવાદની ભીડ, ફૂલ પટ્ટે ભીડ ગાઈસ બધે. બોલો શું કરવાનું મિત્રો? કોઈ નહીં પેટ્રોલ વગર માં તો દવાખાને જાવું કે પેટ્રોલ પૂરા જાવું અમારે શું કરવું જવું તો મિત્રો, જવું જલ્દી ક્યાં? ડાલો. અમારી પાસે એક ઓલા જ છે જે પેટ્રોલ પંપ નહીં હોય તો એ કામ આવશે. બીજું શું છે? અમારે એટલે ઈ રહ્યો કાકતું. પણ બધા કેવી રીતે જઈશું મમ્મી? વન બાય વન મૂકવા આવીશું બધા. જાવું નહીં તમારે આપણે તમારે ઊંઝા જવાનું હોય તો આપણે લોકડાઉન સમજી લઈશું. આપણે લોકડાઉન સમજી લઈ લઈશું. જાય 25 તારીખ સુધી. હા પતા, પણ આપણે લોકડાઉન ના, મમ્મી સમજી. આ તો બધું ખાલી ઓહ, ઘણા છે guys. બધાનો પેલા એ કરો એલપીજી સીએનજી ગેસમાં એવું જ થાય ને. કેમ એક રૂમમાં જો ગાઈસ પેટ્રોલ પંપની લાઈન જો મહેસાણા હાઈવે રોડ છે અને આ લાઈનમાં ઉભા રહે રામ. ચાલુ જ છે પેટ્રોલ તો. જો ગાઈસ અમે સામાન કઈ રીતે લાવ્યા તમે જોઈ શકો છો. પોટલામાં સિયાનો આઈડિયા હતો તો પોટલામાં બાંધી દીધું છે અને હવે સ્નેહ સ્નેપ પાડશે. પરફેક્ટ લાઈન. સ્નેપ પાડશે સિયા. ઓકે ગાઈસ ચલો જમી લઈએ, મોડું થઈ ગયું છે. રાતવાનું બાકી છે હજી. કાલે બ્લોગ ખબર નહીં અપલોડ થશે કે નહીં થાય, પણ બનાવી દઈએ છીએ. હેલો ગાઈસ, જોઈ શકો છો સિયા તો કોકો કોલાના આખા કેને ઉપાડે છે અને સાથે સાથે શું જોવે છે, શું વાંચે છે સિયા તું? હા સિયા શું વાંચે છે? बोले सियो ये वाले कपल ब्रश थे तो मैंने बोला था आपको लेने को तो आपने तो मैंने रखे थे ना. नहीं नहीं ये मैंने रखे थे उसमें ट्रॉली में. क्या बोल रही है नहीं यार गलत ये वो? ये सब मेरा है आपको ले नहीं. अरे यार सो सैड. तो अब क्या करेंगे? कुछ नहीं करना है हो गई जी बने थे વાગ્યા છે રાતના 11. मम्मी नो आई डोंट लाइक दिस. અને અત્યારે મને હું લાગે છે. બનાવું છું રસોઈ. अच्छा गाइस ये काम મને બહારનું ખાવાનું ઓછું ગમે છે. बना जमे हमें મારા છોકરા કહેતા હતા ये दाल भात खाई ના गई. ખાઈ જાય. મમ્મી જે ઘરે જઈને ફટાફટ બનાવી આપી તો મમ્મી બનાવે છે અને આ જોઈએ છે અને બધા છોકરાઓ આમથી આમ ફરાઈ રહ્યા જો. આ બધું ગોઠવી રહ્યા હા ગોટા હંમેશા કુકર રાખી દેવાય. ગોટો રાઈસ. ખાવાનો. ચાલો ગાઈસ સિયા? જમી લો. એક આધા કુકર રાખી દે. હેલો ગાઈસ, જોઈ શકો છો અહીંયા મારું જમવાનું આવી ગયું છે. સિયા અને મમ્મી લોકો કંઈ કરે છે. ચલો ગાઈસ જમી લઈએ ફટાફટ. ખીચડી ને ઘી છે આજે, બીજું કંઈ નથી. વાગે છે રાતના 11 ને જો અહીંયા ભોજન સમારોહ ચાલુ થઈ ગયો છે ગાઈસ. જેને જેને જમવું હોય એ વહેલા પધારજો. જો ગાઈસ અહીંયા સિયા ખાય છે, અહીંયા હીરબેન ખાય છે ને અહીંયા મમ્મી ખાય છે. સિયા કેવું લાગ્યું જમવાનું રાત્રે 11 વાગે? અત્યારે ભૂખ લાગી તો મજા આવી ગઈ. જો ગાઈસ મમ્મીએ ફટાફટ બનાવી દીધો મોરૈયો, ખીચડી, દૂધ અને મારા માટે ચા અને ભાખરી. મને માથું બહુ ચડ્યું હતું મમ્મીને તો રોજ હમણાંથી 11 વાગે જ ભૂખ લાગે સિયા. તો ચલો ગાઈસ અમે જમીને સૂઈ જઈએ છીએ. તમે પણ સૂઈ જજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. વાસણ કરવાના છે હજુ? મૂકી દેવાના. હા મોર્નિંગ
જો ગઈસ આ લોકો કેમ હસે છે એ તો મને પણ નથી ખબર, પણ કંઈક સિક્રેટ હશે તો જ હસતા હશે. તો શું ખાવાનું હવે? શું છે બોલો, અમે ખબર પડે શું ખાવું છે. અત્યારે જ લોચા છે ને હવે શું ખાય. મારે તો ખાલી ઉપવાસ છે ગાઈસ. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ હીરબેન, બાય બાય, ટાટા. બાય બાય, ગુડ નાઇટ, સી ટુમોરો નેક્સ્ટ. જોઈ શકો છો ગાઈસ, પેટ્રોલની અછતમાં અમે લોકો શું કરીએ છીએ, લાવે છીએ પેટ્રોલ. અને લોચા કહેતો તો મોંઘા ભાવનું છે ગાઈસ. અત્યારે કટોકટીમાં એક પેટ્રોલ પંપ વાળાને કેટલા મનાવે ત્યારે આપીને. હા લેન્સી જો ગાઈસ ધીમે ધીમે જઈ રહી છે પેટ્રોલ. તમે તમારા વ્હીકલમાં પેટ્રોલ પુરાવ્યું કે નહીં પુરાવ્યું ગાઈસ કમેન્ટ કરીને કહી દીધો. અમે અડધી રાત્રે પેટ્રોલ નાખીએ છીએ. પુરાઈ ગયું ને, જોઈએ છીએ ગાઈસ હવે કેટલા દિવસ ચાલે છે એટલું પેટ્રોલ. હાલો ને જો ગાઈસ હવે થઈ રહ્યો છે લોક. ચલો ગાઈસ ટાટા, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે.